સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં 59.27 કરોડના વિકાસના કામોને મંજૂરીની મહોર લગાવાઈ। સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન રાજુભાઈ રાબડિયાની અધ્યક્ષતાએ મળી હતી। કુલ 25 કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા। તેની સાથોસાથ અધ્યક્ષ સ્થાનેથી 4 કાર્યોને પણ રજૂ કર્યા હતા, જેમાં હિલ પાર્કથી એન્જિનિયરિંગ કોલેજ સુધીના ફોર્ટેક રોડ, ગઢેચીથી જવાહર કોલોની રોડ પરના ફાટક પર અંડરબ્રિજ, પશ્ચિમ અને વિધાનસભા વિસ્તારમાં સામાજિક પ્રસંગો માટે કોમ્યુનિટી હોલના કામોને મંજૂર આ બેઠકમાં કરવામાં આવ્યા હતા। કઈ નહીં, નવીને આપો તો એને પછી સ્ટેન્ડિંગ કમિટીમાં જાણ કરવા માટે મોકલવાની રાખ્યો છે તો પણ માન્ય આપણે કમિટીના ચેરમેન સાહેબે પત્ર લખ્યો હતો અને એના અનુસંધાને અમે આમાં દરખાસ્ત કરી છે। જલ્દી મંજૂર। ચાલો 29/11/25 ની કાર્ય અલગથી રાખી દેવું અને બધા કોર્પોરેટ લેજો। પેલા કોપી આપજો એટલે એકવાર પાર્ટી લેવલે હું ચર્ચા આપણા લેવલે એજન્સીએ જે નેગોશિએશન કર્યું છે જાહેર કરતો 2% નેગોશિએશન કર્યું છે આજે હજી વધારે ચાલો 3 નંબર મંજૂર 4 નંબર ચાલો 7 નંબર આમાં ક્યાં છે ભાઈ ભાવેશભાઈ? 6 નંબર ભાઈ હવે અડવાણીજી ક્યાં છે? ભાવનગર મહાનગરપાલિકાની આ વિકાસલક્ષી સ્ટેન્ડિંગ કમિટીની અંદર 25 તુમારો મૂકવામાં આવ્યા હતા, જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે અને આ સાથે 4 તુમારો અધ્યક્ષસ્થાનેથી લેવામાં આવ્યા હતા, જેમાં રીએ કરવાની વિગતો હતી, 4 એ પણ કરવામાં આવી છે। ભાવનગર મહાનગરના ઐતિહાસિક કામોની અંદર આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર 59 કરોડ ને 27 લાખના ખર્ચે આ સ્ટેન્ડિંગ કમિટીની કાર્યોની બહાલી આપવામાં આવી છે। ખાસ કરીને ભાવનગરની કનેક્ટિવિટી માટે થઈને હિલ પાર્ક ચોકડીથી શરૂ કરીને ઓજકુલ અને ઓજકુલથી આગળ એન્જિનિયરિંગ કોલેજ સુધી ફોર્ટેક પીક્યુસી રોડ બનાવવાનું કામ આશરે 22 કરોડના ખર્ચે કરવા જઈ રહ્યા છે, જે ભાવનગરની ન્યૂ એન્ટ્રી તરીકે ફેમસ થવાની છે અને ભાવનગરની નવા એક પ્રવેશદ્વાર તરીકે રિંગ રોડ પછીનું પ્રવેશદ્વાર બનવા જઈ રહ્યું છે। આ ઉપરાંત ગઢેશીની અંદર ગઢેશી નદી અને કુંભારવાડા વચ્ચે રેલવે જે પટરી આવી રહી છે એની અંદર અંડરબ્રિજ બનાવવાનું કામ ની મંજૂરી આપવામાં આવી હતી। એ પણ 22 કરોડ 74 લાખના ખર્ચે આ મંજૂરી આપવામાં આવી છે, જેથી કરીને ટ્રાફિકની સમસ્યાઓનું નિવારણ આવશે અને લોકોને ઝડપથી એમના કાર્યસ્થળો ઉપર પહોંચવા માટેની એક નવી ફેસિલિટી ભાવનગરની અંદર ઊભી થવાની છે। આ ઉપરાંત આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બામણિયાની ગ્રાન્ટ અને રાજ્ય સરકારની સંયુક્ત ગ્રાન્ટમાંથી બંને જગ્યાએ એક પશ્ચિમ વિધાનસભા વિસ્તારની અંદર અને એક પૂર્વ વિધાનસભા વિસ્તારની અંદર લોકોના પારિવારિક પ્રસંગો કરવા માટે કોમ્યુનિટી હોલ બનવાના છે, એમની પણ મંજૂરી આપવામાં આવી હતી। રૂવા ખાતે જે કોમ્યુનિટી હોલ બનવાનો છે એમાં આશરે 4 કરોડ 73 લાખના ખર્ચે આ કોમ્યુનિટી હોલ અને ગ્રાઉન્ડ બનવાનું છે અને ચિત્રા ખાતે જે કોમ્યુનિટી હોલ બનવાનો છે 4 કરોડના ખર્ચે બનવાનો છે। આ બંને કોમ્યુનિટી હોલથી મધ્યમ અને ગરીબ પરિવારના જે સામાજિક પ્રસંગો કરવા માટે આ કોમ્યુનિટી હોલ આશીર્વાદરૂપ થવાનો છે। આગામી દિવસોમાં જે રીતે ભાવનગર વિકાસ કરી રહ્યું છે, ભાવનગર જે રીતે ઝડપથી આગળ ચાલી રહ્યું છે, જે કામો ગતિમાં છે એને ઝડપથી પૂરા કરવા માટેની સૂચનાઓ આપી છે। આ ઉપરાંત જે પણ નવા આયોજનો છે એ આગામી બજેટની અંદર મૂકીને પ્રજાલક્ષી બજેટ બનાવી અને આગામી દિવસોની અંદર જે બજેટના મુદ્દાઓ છે એ પણ તૈયારી કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે। આ ઉપરાંત ઓએનએમમાં ચાલતા જે કામો છે એનું કાર્યપાલક લેવલે નિયંત્રણ લેવલે એમનું
વિઝિટિંગ થાય, એનું ફોલોઅપ લેવાય અને આની અંદર એક પ્રગતિ મળે એના માટેની સૂચનાઓ આપવામાં આવી છે.